તમારે જો લોન લેવાની છે અને સિબિલ સ્કોર નથી તો હવે ટેન્શન લેવાની જરૂર નથી. હાય, હું છું હેલી. સાંસદમાં ક્લેરિફાય કરી દેવામાં આવ્યું છે કે જે પણ લોકો પહેલી વખત લોન લઈ રહ્યા છે એમના માટે સિબિલ સ્કોર કમ્પલસરી નથી. એટલે જો તમારો સ્કોર 0 છે અથવા તો તમે આજ સુધી ક્યારેય લોન લીધી જ નથી તો બેંક જે તમે એપ્લિકેશન મોકલો છો એને ખાલી સિબિલ સ્કોરના આધારે રિજેક્ટ નહીં કરી શકે. બટ યસ, તમારું બેકગ્રાઉન્ડ તો ચેક કરવામાં આવશે જ અને એ સિવાયના જેટલા પણ ક્રાઇટેરિયા છે એ બધા ક્રાઇટેરિયામાં તમે ફિટ થાવ છો કે નહીં એ પણ જોવામાં આવશે. આરબીઆઈના રિપોર્ટ અકોર્ડિંગ દરેક વ્યક્તિ વર્ષમાં એક વખત પોતાનો ક્રેડિટ સ્કોર ફ્રીમાં ચેક કરી શકે છે. સિબિલ એટલે ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો ઇન્ડિયા લિમિટેડ. આ સંસ્થા તમે પાસમાં જેટલા પણ ટ્રાન્ઝેક્શન કર્યા છે એ બધાનો રેકોર્ડ રાખે છે. હવે સિબિલ સ્કોર જે છે 300 થી 900 ની વચ્ચે મપાય છે, જે બતાવે છે કે તમે પાસમાં લીધેલી લોન કે ક્રેડિટ કાર્ડનું જે પેમેન્ટ છે એ સમયસર કર્યું છે કે નહીં. જો સ્કોર 750 થી ઉપર છે તો એ સારું માનવામાં આવે છે, જેના કારણે લોન મળવું બહુ જ ઇઝી થઈ જાય છે. પણ જેમને આજ સુધી ક્યારેય લોન લીધી જ નથી કે પછી આજ સુધી ક્યારેય કોઈ ક્રેડિટ કાર્ડ જ નથી લીધું, એમનો કોઈ સિબિલ સ્કોર હોતો જ નથી અને એટલા જ માટે બેંકમાંથી લોન મળવું થોડું અઘરું થઈ જતું હોય છે. અને બસ એટલે જ લોકો અલગ અલગ પેંતરા અજમાવે છે, ખોટા પેંતરા અજમાવે છે કે એમને લોન મળી જાય. અને આ જ બધું રોકવા માટે ગવર્મેન્ટે આ ડિસિઝન લીધું છે. તો આ વિડીયો તમારા એ બધા ફ્રેન્ડ્સની સાથે શેર કરી દેજો જેમને ક્યારની લોન લેવી હતી અને સિબિલ સ્કોરના લીધે થઈને એ લોકો હેરાન થતા હતા. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે તમે ગુજરાત સમાચારને ફોલો કરી લો.